પપ્પા તમારે રહ્યો ને આની અંદર દોરવાનું કોઈ બી વસ્તુ આની અંદર દોરો અને એ તો લેતા આવશું. તો આપણે જોઈ લો આપણે એક ચણિયા અને બોરા બે વસ્તુ હજુ લાવી ચમચી અને આઈસ્ક્રીમ ને આપણે એક ડબ્બી લેવું નથી. હાલો મિત્રો ગુડ મોર્નિંગ આશા છે કે તમે બધા મજામાં છો. સ્વાગત છે તમારો એક મારા નવા બ્લોગ ની અંદર. આજનો બ્લોગ બહુ સ્પેશિયલી છે કેમ કે આજ જીતો ને જે પણ ચોપડી ની અંદર લખે ને એ જોઈ લાવી દેવાનું હોય. આજ તો મારે એવી રીતના કંઈક આપણે લખવાનું. તો સ્ટાર્ટિંગ આપણે પેલા બપ્પા એમ કરીએ કે શું એ લખે ને એમને શું જોતું હોય. ચલો સ્ટાર્ટિંગ કરીએ. જોઈ લો કિરણ આપણે નોટબુક અને પેન લઈ લીધી છે. તો શરૂઆત ચાહે કરશું. શરૂઆત છે ને કરશું બપ્પા એમ કરીએ. ચલો તો બપ્પા શું પેલા દોરે બરાબર. બપ્પા ને આલિયા પપ્પા તમારે રહ્યો ને આની અંદર દોરવાનું કોઈ બી વસ્તુ આની અંદર દોરો અને એ તો લેતા આવશું. આઈફોન 13 પ્રો મેં શું દોરે આવું આ તો ટાંગ દોર્યા એટલે આટલા બધા ટાંગ શું દોરું હું ટાંગ દોર્યા પપ્પા તો મોટા મોટા એટલે આ તો ગોર થયું ઝાડ. આ શું લાવવાનું જુઓ તમે હવે. ઝાડું ફેંકશો ઝાડું છે આ રહ્યું તાર કે થોડું ઝાડો વગર દોર્યું હે બનાવતા કાં તો બનાવતા છે એવું હે ગોરમિંડા ચણિયા હે ગાય જેલા ચણિયા બનાવ્યા એટલે આ ડાર્ક બનાવ્યું ના ડાર્કું બનાવ્યું ચણિયા ચેવા બનાવ્યા ઝાડ ઉભા કરી નાખ્યા. હા હડાવે બા હવે તું કોઈ બી વસ્તુ જે બપ્પાએ બનાવ્યું કે નહીં એવી રીતના કઈ પણ વસ્તુ બનાવી તું કઈ પણ તાર જે ઈચ્છા પડે એ બા ને પેન પકડતા જોરદાર આવડે. પેન સ્ટાર્ટ કરી દીધી હો ભાઈ. આ તો ગવર્મેન્ટ કર્યું શું દોર્યું કે આ શું બોમ બોરા ગાય ચલો ભાઈ શું બનાવ્યું બોરા અમે બોમ્બ જેવું બનાવ્યો હતો ડિબેટ ગાય મને તેવું લાગ્યું પણ આ તો બોરા હે બોરા. પપ્પાના ચણિયા ચણિયા અરે પપ્પાના ચણિયા અને બાના પૂરા એવું. ગાઈસ હવે કોનો વારો છે ખબર હે. હવે આપણે કિરણ બોન નો વારો છે. એમને કઈ આંખો ખોલી નહીં આંખો બંધ કરીને એમને ચેક કરવાનું છે. શું આંખો ખોલીને કઈ થોડું બનાવવા દેવાનું. ચલો હવે આંખો બંધ કરીને બનાવવાનું છે. તો ગાઈસ ચલો કિરણ બોન ને આપણે પટ્ટી બાંધી દીધી. હવે ચેક કરી શું બનાવશે. હો ગોર 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 થયું છે. બીજું શું થશે. અહીંયા તો બે ગોર ગોર થયું. આવું શું બનાવ્યું ગોર ગોર ના કઈક સ્નેક નો ડાંટો બનાવ્યો. શું હે કહું હા આઈસ્ક્રીમ અચ્છા તો આઈસ્ક્રીમ કેવી રીતના થયું. આઈસ્ક્રીમ એવી રીતે થાય જો આવલું ચાલવાનું આ ખબર છે ચમચી અને આ ઢાંકણું અને આઈસ્ક્રીમ ની ડબ્બી. ઓ આઈસ્ક્રીમ ની ડબ્બી. તો ગાઈસ ત્રણ વસ્તુ થયું છે. આમ જુઓ ગાઈસ કલચેવું બનાવ્યું હોય. એક ચમચી બનાવી અને આઈસ્ક્રીમ ની ડબ્બી પણ બધું વાંધો ખરું થઈ ગયું થોડુંક ઘણું. અને ભાઈ પૂરું બનાવેલું જો શેષ જ વર્તા છે. ચલો તો ગાઈસ હવે જો ને આને લેવા માટે જવાનું એમ ગાઈસ આપણે ને બાઇક કાઢી નાખ્યું હોય ને હવે આપણે ડાયરેક્ટ જ ગામમાં જવાનું હોય. બધી વસ્તુ લેવા માટે 3 વસ્તુ મંગાવી છે. વસ્તુ લેવા જવાનું છે તો ચલો જવા દઈએ. ગાઈસ આપણે છે ને ગામમાં પહોંચી ગયા. આપણે બાઇક લઈને બાન બે આવ્યા હતા અને આપણે જો 3 વસ્તુ લાવવાની તો તમને ખબર છે. આપણે એક બોરા ચણિયા અને એક આપણે આઈસ્ક્રીમની ડબ્બી લાવવાની છે. તો આપણે બે વસ્તુ તો આપણે એને બહાર લાવી અને એક મૂકી દીધી છે. બે વસ્તુ હજુ શું આવે તમને ખાલી બતાવું. તો આપણે જોઈ લો આપણે એક ચણિયા અને બોરા બે વસ્તુ હજુ લાવ્યા છે. અને હજુ રહ્યું ને આપણે કિરણ બોનનું લઈએ હજુ તો લેવાનું હોય આઈસ્ક્રીમની ડબ્બી તો એ હજુ લેવા જવી પડશે. તો આવી પહેલાં લઈને અને જાવ દઈએ વચમાં હોય તો દુકાને લઈ લઈશ. તો ચલો જવા જ દઉં. ગાઈસ આપણે જો ને દુકાને જે લેવાનું હતું ને લઈ લીધું. આપણે કિરણ બોન લીધી આપણે એક ચમચી અને એક આઈસ્ક્રીમને આપણે એક ડબ્બી લેવાની હતી ને ડબ્બી લઈ લીધી. આપણે 3 વસ્તુ હવે પૂરેપૂરી આપણે લઈ લીધી. હવે ડાયરેક્ટ જ આપણે રણમાં જવાનું થશે. તો ડાયરેક્ટ જવા દઈએ જ બધાને વસ્તુ આપવાની આપણે. અને ગાઈસ આપણે છે ને હવે રણ બાજુ આપણે હાલતા થઈ ગયા છે ને તમને એવું થતું હશે કે આપણે આવી હતી બરાબર પણ એ અત્યારે કેમ નથી. પણ આમાં એવું કર્યું ને આપણે કપડાં ધોવા માટે બહાર લઈ ગયા લઈને હજુ આપણે એક જણ લેવાય આપવું પડશે. એટલે કહું રહ્યું આપણે કિરણ બોન અને બાપાને તો બે વસ્તુ આપીએ. બાના પછી હાલશું અત્યારે કોઈ આટલું હાલે દઈએ એટલે વિશે જવું પડ્યું આટલું માટે. ચલો જવા જ દઈએ હવે.
ફાઇનલી ગાઈસ આપણે રણમાં આપણા ઘરે પહોંચી ગયા લવાટે વસ્તુ આવી ગઈ બધી હા પપ્પાને બી નહીં આવી ગઈ તમારે પણ બા યાર એટલે બારને તો આપણે ધોઈને મૂકીને આવ્યા આને તો પસાઈ દીધો વાના પછી તો ફાઇનલી ગાઈસ આપણે એના ઘરે પહોંચી ગયા ને આપણે કિરણ બોન ને એમને ઓલી લાવ્યા હી તો પેલા તો આપણા પપ્પાના ચણિયા હતા પેલા પપ્પાને ચણિયા લે લો ચણિયા લે ચણિયા તો આપણા ઘણા બધા હે પણ પેલા આટલે દઈ દઈએ અરે મારી વસ્તુ આ તારી વસ્તુ એટલે હે પણ આ બધું થોડું કાઢ્યું સ્પેશિયલ ઉતારવા માટે બધું કાઢ્યું અને બાતો જો હે નહીં એટલે ઈના હાથને તું બૂ રાખીશ ને એમ ને એટલે હવે બાતો કરે હે એટલે બોરા તો તારે બીજા લાવવા પડશે અને ગાઈસ હજુ બા આપણે આવે ને એટલે બા ઓલી આપણે નો ખાઈને સ્પેશિયલ બોરા મૂકી દીધા હે અને જો બપ્પા ઓલી ચણિયા લાયા તા બપ્પાને ચમાટલા ચણિયા તો હજુ હે આપણે લાવ્યા પણ આ તો સ્પેશિયલ વતાડા ઓલી આટલા ને કે ભૂખ નહીં એટલે હા ભૂખ નહીં પછી મજા પડી જાય ના ગાઈસ આપણે જે લખ્યું હતું એ આપણે લાયા ખરા આપણે ખર્ચો આવ્યો પણ બહુ મોટો નહીં આવે મન આટલો ખર્ચો કહેવાય આપણે બસ એટલો ખર્ચો આવ્યો હજુ બા હાંજે આવે ને બાને તો આપણે બોરા પછી આપી દેશે એમની રીતે હાંજે હજુ પણ આપણે ખાવાનું બાકી છે હજુ બપોરનું ખાવાનું હજુ શું બનાવ્યું ખાવામાં દાળ ભાત દાળ ને ભાત બનાવેલા પપ્પા ને કિરણ બોન ના બીના ફેવરેટ છે ને પણ તમારા ફેવરેટ ને દાળ ભાત તો હા એમના પા ફેવરેટ દાળ ભાત ની ફેવરેટ તો ભારે વસ્તુ લખવી મારે મને નથી ખબર કે તું હાચલ લાવી પણ મેં તો કીધું ખાવાની જ વસ્તુ અત્યારે ધીરે રખાય એવું હતું કે તું નહીં લાવે અમે આ કીધું પહેરવાની વસ્તુ થોડી ક્યાંય રણમાં કામ આવે ગાઈસ એટલે આવું હેડે અને આપણે ખાવાનું પણ થઈ ગયું હોય ખાવામાં તો આપણે ખબર છે દાળ ભાત બનાવેલા મજા આવી ને ખાવાની એમ તને મજા આવશે હા ગાઈસ ચલો આજ તો દાળ ભાત બનેલા હે પપ્પાના ને કિરણ બોન ના બેના ફેવરેટ છે અને બપ્પાએ તો ખાઈને અને સુતા જોઈ તો રેડિયો વાપરતા જાય અને સુતા હે તો ચલો પેલા હું કાંઈ ખાઈ જ લઉં નહીં આપણે એને ખાઈને અને આપણે ફસ્યું એક વેંટવાનું નહીં એક આવી ગયા આપણે ફસ્યું આ રહ્યું વેંટવાનું જોયું આખું ફસ્યું રહ્યું ને આખું ટેટું લઈને આ વેંટવાનું છે ને પપ્પા પહેલાં તો ખાલી જ કરવું પડશે ને નહીં પણ આ રીતના કંઈક ખાલી કરવાનું છે આપણે ખાલી થઈ જાય પછી આ રહ્યું સુકાઈ જાય પછી આને વેંટી મૂકવાનું હોય પૂરો તોય જૂનું ફસ્યું ગાઈસ જોઈ લો આ રીતના આપણે પપ્પાને આમ મોકલી દીધા ઓલી બાજુ અને હવે આપણે કરીએ છીએ ખાલી બસ તો પાણી કાઢવાનું હોય આવી રીતે જો પાછું તૂટી ગયેલું આ જગ્યાએ તો પાછું તૂટી ગયેલું ફસ્યું તો ગાઈસ આપણે જો નાખે આખું ફસ્યું ખાલી કરી નાખ્યું અને તેનો ફાદરી દીધું કેમ કે એક દિવસ સુકાઈ જાય ને તો વેંટવામાં થમવું આવે ને એટલા માટે હજુ હાથે દીધું હોય હવે ચલો ઘરે જવા દે હજુ એનો બાને લેવા જવાની આપણે એ તો હજુ ગામમાં જ છે હજુ લઈને હજુ એમને આપણે ઓલા બોરા જો આપવાના બાકી છે હજુ બોરા જો આપવાના એમને ઓલું દોર્યું હતું ને એટલે ફાઇનલી ગઈશ આપણે રહ્યું ને ફસ્યું ખાલી કરીને મૂકીને ને હવે રહ્યું ને આપણે બાને લેવા માટે જવાનું બા એક ઠેલી મંગાવીને એક આપણે ઠેલી લઈને અને જવાનું બાવલી રાખ બાવલી બાને હજુ વર્તા આપવાનું તો ચલો ગાઈસ જવા દે બાને લેવા હજુ તો ગામમાં જવાનું હોય ગાઈસ આપણે છે ને ગામમાં પહોંચી જાય ને બાદ તો ચાંદની આવી ગઈ છે અહીંયા કને બધા કપડાં બપડા ધોઈને વેટીને આપણે ડાયરેક્ટ જ આપણે રણમાં જવાનું હોય અને ટ્યુને ભાઈ બધી તૈયારી કરી નાખીએ તો કઈ જ વાત નથી ભાઈ બધું અહીં કમ્પ્લીટ કરીને જ મૂકેલું હોય ડાયરેક્ટ જ આપણે નીકળવાનું છે ચલો ત્યાં જવા દઈએ બધું બાઇકમાં આપણે કમ્પ્લીટ કરી નાખ્યું હોય અને બા હવે એમને ખાલી લુગડાનું પટું લેવાનું હોય લઈને ડાયરેક્ટ જવા દઈએ આપણે હજુ પેટ્રોલ નખાવાનું હોય તો પેટ્રોલ નખાઈ જ જવાનું હોય ચલો જવા દઈએ ગાઈસ આપણે એના દરવાજે ઊભા હતા આપણે બામની વાટ જોઈને બહારની આવી ગયા અને એને આપણે એક મહેશભાઈ આવેલા છે એમને બધાને હારું આપણે જવાનું છે તો ચલો જવા દઈએ હવે આપણે એને ઘરે પહોંચી ગયા અને જો બહાર બધું શાકભાજી લાવી ને બધું જુએ છે અને કિરણ પણ આપણા બોરા લેતા હો ચલો આપણે આપવાના છે ને ઓલા દોરી હતા બાને આપવાના બા જે તે દોર્યું તું આઈ ગયા ને તને ગાઈસ હવે આપણે ગામમાં જઈને 2 વખત હતો ગામમાં જઈને ગામમાં જઈને અને આ આવ્યો આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર ન તો સબસ્ક્રાઇબ કરજો મળશે તમને કાલ 8 વાગે નવા વ્લોગની સાથે કાલનો 8 વાગે કેવો વ્લોગ આવે નહીં પાછો જરૂર તમે જોજો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય